સ્માર્ટફોનની ખરીદી ઉપર મળશે 6,000 રૂપિયાની સહાય. સરકારે ખેતીને ડિજિટલ બનાવવા માટે અને ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે આપી રહી છે 6,000 રૂપિયાની સહાય. 2024-25માં 12 કરોડનું બજેટ છે, મંજૂર થયું હતું, અને આ વર્ષે પણ સહાય મળશે. શું છે આ સ્માર્ટફોન સહાયની યોજના? તો કે પ્રતિ મોબાઈલની જે સ્માર્ટફોનની જે કિંમત છે એના દીઠ 40% એના અથવા તો 6,000 રૂપિયા, બેમાંથી જે રકમ ઓછી હોય એ સહાય છે એ તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થઈ જશે. પણ એના માટે તમારે કરવાનું શું રહેશે? તો કે તમારે iKhedoot.gujarat.governmentની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પછી એમાં એક અરજી ફોર્મ હશે, એ તમારે ફોર્મમાં તમારી બેંકની, તમારી જમીનની ડિટેલ છે બધી એડ કરવાની રહેશે. જેટલા રાજ્યના જમીન ધરાવતા ખેડૂતો છે એ તમામને આ સહાય છે મળવા પાત્ર છે. એટલે તમારી એ બધી ડિટેલ છે એ અંદર એડ કરીને પછી એ જે પ્રિન્ટ છે તમારે અરજીની રાખવાની રહેશે સાથે. અરજી કર્યાના 30 દિવસની અંદર તમારે સ્માર્ટફોન છે એ તમારે ખરીદવો પડશે, અને અરજીની જે નકલ છે એ તમારે ગ્રામ સેવકના અધિકારીને સોંપવાની રહેશે. પછી તમારી જે રકમ છે સહાયની ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે. પણ એના માટે ડોક્યુમેન્ટ કયા કયા જોશે નીચે હું મેન્શન કરું છું, એટલા ડોક્યુમેન્ટ છે તમારે જોશે. અને એનો સમયગાળો છે એ 21 જૂનથી શરૂ થઈ ગયો છે, લાસ્ટ ડેટ છે 20 જુલાઈ. એટલે જે લોકોને એમાં ફોર્મ ભરવું છે એ જે મેં ઓફિશિયલ વેબસાઇટ કીધી એના ઉપર જઈને ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, કરી દેજો. 20 જુલાઈ લાસ્ટ ડેટ છે. થેન્ક યુ.